સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ધામડોદ ઉતારા ગામ નજીક મીંઢોળા નદીમાં નાહવા ગયેલા યુવકોમાં દુર્ઘટના સર્જાઈ હતી. નદીમાં ડૂબી જવાથી 2 યુવકોના મોત નીપજતા વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. બારડોલીના ઉતારા ગામ પાસે આવેલી મીંઢોળા નદીમાં 5 યુવકો નાહવા પડ્યા હતા, જેમાંથી 2 યુવકો નદીના ઊંડા પાણીમાં ફસાઈ જતા ડૂબી ગયા હતા. ઘટના અંગે જાણ થતાં જ બારડોલી ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર ટીમ દ્વારા ભારે જહેમત બાદ બંને યુવકોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતકોમાં બારડોલીના રામેશ્વર નગરનો લેખીરામ પ્રજાપતિ અને તેન ગામનો હર્ષ પરમાર હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે પરિવારોમાં આક્રંદ છવાઈ ગયો છે, તેમજ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જાયો છે. AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી.